સોનાની સળકાટ ફીકી પડવા મળી છે. સોનાના ભાવમાં આજે 5-6 હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે અને 1,25,000 કેરેટ સોનાનો ભાવ છે એ હાલમાં યથાવત રહ્યો છે. આવી જ રીતે આજે સોનાની સળકાટમાં જે ગિરાવટ આવવા લાગી છે એના ઉપરથી એવું લાગે છે કે હવે માર્કેટ છે એ સ્ટેબલ થઈ જશે અને સોનાના ભાવ સ્ટેબલ થયા પછી જ એમાં ઇન્વેસ્ટ કરવો એ યોગ્ય રણનીતિ સમાન ગણાશે. એ પહેલાં જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો સંભવ છે કે આપણા નાણાં છે એનો વ્યય થઈ શકે અને બહુ સોચી સમજી અને વિચારી અને આપણે આ સોનામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એ સિવાય અત્યારે દુવિધા એ છે કે અત્યારે શેર માર્કેટ પણ ઉપર છે અને સોનું પણ ઉપર છે. એટલે આ બધી જ વસ્તુ જ્યારે પીક ઉપર હોય આવો કન્સેપ્ટ બહુ ઓછો નહિવત જોવા મળે છે અને આ વખતે એ જોવા મળ્યો છે. તો આ વખતે કોઈ પણ ફાઇનાન્સવાળા કે કોઈ પણ બ્રોકરેજ કોઈને સમજણ પડતી નથી કે અત્યારે શું કરવું. તો જોઈ વિચારી અને ઇન્વેસ્ટ કરજો. જય હિન્દ.